હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તા માટે કે સાંજ માટે કંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો કાફે કે લારી પર મળે તેવી વેજ ક્લબ સેન્ડવિચ. આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી એવી સિમ્પલ એવી છે. તમે જો ઘરે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં કોબીજ, ગાજર સાથે કેપ્સિકમ અને ડુંગળીને પણ આ રીતે ઝીણી કટ કરી લીધી છે. અને હવે આ રીતે કાકડી, બીટ અને ટમેટાના પણ ગોળ રાઉન્ડ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે એક બાઉલ લઈ તેમાં આપણે ઝીણું કટ કરેલું શાકભાજી છે તે એડ કરી દઈએ. તો અડધો કપ ઝીણા કટ કરેલા કેપ્સિકમના ટુકડા, અડધો કપ ગાજર, અડધા કપથી થોડી વધારે કોબીજ, સાથે અડધો કપ ડુંગળીના ઝીણા ટુકડા કટ કરેલા છે તે એડ કરીશું. જો તમારે આમાં બોઇલ કરેલી મકાઈ એડ કરવી હોય તો પણ કરી શકાય. તે મારા પાસે નથી એટલે હું એડ નથી કરતી. અડધી સ્પૂન જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે નમક અને 4 થી 5 સ્પૂન જેવો મેયોનીઝ એડ કરીશું. સાથે એક મરચાના ઝીણા ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને જો હેલ્ધી ઓપ્શન માટે તમારે મેયોનીઝની જગ્યાએ દહીંનો મસ્કો એડ કરવો હોય તો પણ કરી શકાય. તો દહીંના મસ્કામાં થોડો એવો શુગર પાવડર એડ કરી દેવાનો એટલે મેયોનીઝ જેવો ટેસ્ટ આવે છે. એ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે સેન્ડવિચ બનાવવા માટે વ્હાઈટ, બ્રાઉન, મલ્ટીગ્રેન ગમે તે બ્રેડ લેવી હોય તે તમે લઈ શકો છો. પણ જો તમારે હેલ્ધી ઓપ્શન માટે મલ્ટીગ્રેન બ્રેડ લેવી હોય તો પણ લઈ શકાય. મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે તો તેના ઉપર આપણે પહેલાં બટર લગાવીશું. અને જે આપણે પેલું લેયર સેન્ડવિચનું બનાવીશું તેના માટે આપણે જે ફિલિંગ બનાવી હતી તે 4 થી 5 સ્પૂન જેવી એડ કરી બ્રેડમાં ફેલાવી દેવાની. હવે જે બીજી બ્રેડ છે બીજા લેયર માટે તેના ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું. જો તમારે જે સેન્ડવિચની ગ્રીન ચટણી આવે તે લગાવી હોય તો પણ લગાવી શકાય. પણ હું બાળકો માટે બનાવું છું એટલે ટોમેટો કેચઅપ લગાવું છું. જો તમારે ગ્રીન ચટણી લગાવી તો પણ લગાવી શકાય. હવે તેના ઉપર કાકડીની સ્લાઈસ મૂકીશું. અને જો તમારે ડુંગળીની સ્લાઈસ મૂકવી તો પણ મૂકી શકાય. અને તેના પર બીટરૂટની સ્લાઈસ સાથે ટમેટાની સ્લાઈસ પણ મૂકીશું. અને ઉપર થોડો ચાટ મસાલો એડ કરીશું. જો તમારી પાસે સેન્ડવિચ મસાલો હોય તો પણ તમે એડ કરી શકો છો. હવે ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ તમારે તીખા હોય એ પ્રમાણે જ એડ કરવાના. ચીલી ફ્લેક્સ એડ કરી તેના પર ચીઝ સ્લાઈસ કે તમારી પાસે ખમણેલું કે ચીઝ ક્યુબ હોય તો તમે ખમણીને પણ ઉપર એડ કરી શકો છો. હવે જે ત્રીજી બ્રેડ સ્લાઈસ છે તેના ઉપર મેં બટર લગાવી દીધું છે તે પણ આ રીતે આપણે ગોઠવી દેવી. સાથે ગ્રીલરમાં થોડું બટર એડ કરી તેના પર સેન્ડવિચ મૂકી તેના પર પણ થોડું બટર લગાવી દઈશું. અને ગ્રીલરના ટાઈમ પ્રમાણે મીડિયમ તેનું ટેમ્પરેચર રાખવાનું. અને 5 મિનિટ જેવું થવા દઈશું એટલે સેન્ડવિચ છે તે ગ્રીલ થઈ જશે. જો હાઈ મોડ ઉપર હશે તો વચ્ચેથી ચીઝ છે એ મેલ્ટ નહીં થાય એટલે થોડું ધ્યાન રાખવાનું. આ રીતે તમે જોઈ શકો છો ગ્રીલરના ટાઈમ પ્રમાણે સેન્ડવિચ ગ્રીલ થઈ ગઈ છે. આ સેન્ડવિચ ગરમ ગરમ હોય ત્યારે જ સર્વ કરવી. જો આ રીતે તમે વેજ ક્લબ સેન્ડવિચ ક્યારેય ન બનાવી હોય તો એકવાર આવી 2 લેયરવાળી જરૂરથી ટ્રાય કરજો. આ સેન્ડવિચ નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તેના 2 ટુકડા કરી લેવાના. આ રીતે ધારદાર સરી લેવાની એટલે તેના ઇઝીલીથી 2 ટુકડા થઈ જશે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.